જય જિનેન્દ્ર દોસ્તો, વડાલી ગામમાં આવેલું વટપલ્લી જૈન તીર્થમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીંયા આદિનાથ દાદા બિરાજમાન છે. મૂળનાયક દાદા આદિનાથ દાદા છે અને વર્ષી તપના પારણાની તૈયારી ચાલુ છે. અખાત્રીજનો દિવસ હતો એટલે બધું દેરાસર શણગારેલું હતું અને ઈડરથી અંબાજીના હાઈવે પર જ આ વડાલી ગામ આવે છે. ત્યાં વટપલ્લી જૈન તીર્થ છે, હાઈવે પર જ છે. તો ચલો મારી સાથે બધા તમે પણ ડિજિટલી અંદર અમેરિકન દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. આ પ્રાંગણ છે દેરાસરનું. અહીંયા ધર્મશાળા, ભોજનશાળાની દરેક સગવડ છે. આ વડાલી તીર્થ એક દરજીના ઘરમાંથી ખોદકામ કરતા 24 જિનાલયની 65 પ્રતિમાજીઓ નીકળી હતી અને સંપ્રતિ મહારાજ કાલીનની આ પ્રતિમાજીઓ હતી અને એ સંપ્રતિ મહારાજાની પ્રતિમાઓ અહીંયા બધી વિરાજમાન કરીને આ વડાલી વટપલ્લી જૈન તીર્થ બનાવેલું છે. તો ચલો આ પવિત્ર તીર્થના અમે પણ દર્શન કરીએ અને તમને પણ ડિજિટલી દર્શન કરાવીએ. ચલો. ભગવાનની આંગી ચડાવે છે એ લોકો. બહુ મસ્ત દેરાસર છે, મોટું દેરાસર છે. આવજો તમે, હાઈવે ટચ જ છે. માધેશ્વર દાદા છે બધા ને વર્ષી તપના પારણા નિમિત્તે બધું બાંધકામ કર્યું છે અને રૂમો રાખી છે બધી. આ ગેટ છે આવવાનો. એ મસ્ત આંકી કરી છે ભગવાનની. વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો, આવ તું પાસ લઈ મુગથી નિયાશ, મને કરશો ના ચંદ્રપ્રભુ સ્વામી આદિનાથ ભગવાન. બહુ બધા આદિનાથ ભગવાન બહુ છે અને અહીંયા વર્ષી તપના પારણા છે. અજીતનાથ ભગવાન આવ્યા. આદિનાથ ભગવાન, નિમનાથ ભગવાન. અહીંયા બહુ બધી દેરીઓ છે. બધી દેરીઓને તો હું નહીં કરાવી શકું. ઝલક આપું છું કોઈ કોઈ ભગવાનને. આદિનાથ ભગવાન, આદિનાથ ભગવાન, બધા જ આદિનાથ ભગવાન લાગે છે અહીંયા. પદ્માવતી દેવી, અંબિકા દેવી, અષ્ટાપદ પર્વત, ગિરનાર પર્વત. બોલી જવાનું છે. બોર્ડ મોટું છે ને? બોર્ડ મોટું છે. જો હા, અડાદ. બરાબર. હા. અને આપણે રૂમનો ચાર્જ શું છે અહીંયા? એસી નોન એસી નથી? એસી રૂમના 1000 રૂપિયા અને કેટલા એકમાં 4 જણ રહી શકે ને? 5 જણ રહી શકે. હા, એટલે ચાલે ને, વાંધો ના આવે. બરાબર છે, એટલા તો હોય જ છે બધે.
પછી 2 બેડ ને 2 પથારી 3 પથારીઓ 3 પથારી એટલે 5 જણા આરામથી રહી શકે. વાંધો આ ના. કેટલું જૂનું છે આપણે દેરાસર? પણ મૂર્તિ જૂની હશે ને ભગવાનની? સંપ્રતિ કાલાની છે. હા 2300 વર્ષ જૂની છે. હા એ ત્યાં બોર્ડમાં લખ્યું છે. ક્યાં આગળથી? વડાલી ગામમાંથી નીકળેલી છે. હા. અચ્છા અહીંથી હશે. આમાં લખેલું છે. હા. ના બુકિંગ આપણે ફોનથી થાય છે કે આપણે બુકિંગ ફોનથી થાય છે ને અહીંથી? અત્યારે તો ખાલી નહીં હોય ને, કારણ કે આખા ત્રીજા પારણા છે એટલે આમાં જે નંબર લખ્યા છે એ નંબર પર જ ફોન કરવાનો ને? બરાબર છે. આ કાર્ડમાં જે નંબર લખ્યા છે ને? આ તો ક્યારેક આવવું હોય તો આ હમ. 2300 વર્ષ પ્રાચીન જીન પ્રતિમાઓજીઓના અમે પણ દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવ્યા. અને વટપલ્લી જૈન તીર્થનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને નવો વિડીયો તમને જલ્દી મળી શકે. અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો. અને વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ વિડીયોમાં જો ભૂલાઈ ગયું હોય કે કંઈ પણ અમારી ભૂલચૂક થઈ હોય તો મિચ્છામી દુક્કડમ માગીએ છીએ. ફરી પાછા મળીશું નવા કોઈ તીર્થમાં, નવા વિડીયોમાં, અને ડિજિટલી તમને પણ દર્શન કરાવશું અને અમે પણ કરશું. જય જીનેન્દ્ર. આવજો બધા.